નમસ્કાર મિત્રો, આજે 3/3/2025 રોજ ઉપવાસનો આજે આઠમો દિવસ બધા જ માળિયાના લોકો ત્યાં અહીંયા ભેગા થયા છે. તેમની માંગો જે ઓફિસની અને બસ સ્ટેન્ડ અને બધી, તો આજે આપણે આમાં થોડુંક ચર્ચા કરશું. તમે જોઈ રહ્યા છો આ આમંત્રણ ઉપવાસ છે માળિયામાં, જ્યાં આજે પુરુષો સાથે બહેનો પણ ઘણા બધા આવ્યા છે પોતાની માંગો પૂરી કરાવવા. અને એમના અમરનાથ ઉપવાસ ઉપર બેઠેલા જુલ્ફીભાઈ આજે બીમાર છે અને તેઓ મોરબી ખસેડવામાં આવ્યા છે, હોસ્પિટલમાં ભરતી છે. તેમને સપોર્ટ કરવા માટે બહેનો આવ્યા છે. ચાલો એમની પાસેથી જાણશું બહેનો શું કહેવા માંગે છે. બહેનો, કેમ તમે આજે અહીંયા બેઠા છો બધાય? અચ્છા, માળિયા તમારી ઓફિસ ક્યાં ના જાવ? એક એક કરીને બેન તમે બોલો. ચાલો બેન તમે બોલો. તમે આજે અહીંયા બધા ભેગા થયા છો, તો તમે શું કહેવા માંગો છો કે તમારી ઓફિસો અને ઓફિસ સિવાય બીજા પણ પ્રશ્નો જેમ મૂકેલા છે કે તમારે કેવું છે થઈ જાય, તો શું કોઈ અધિકારીઓ તમારી પાસે આવે છે તમને પૂછવા કે કાંઈ કોઈ નથી આવ્યું? કોઈ ખબર કાઢવા નથી આવતું માળિયાની કોઈ ખબર કાઢવા નથી આવતું. દવાખાની વ્યવસ્થા છે નહીં, ઓફિસનું કોઈ વ્યવસ્થા છે નહીં, એટલે તમે બધા પોતાની તમારી રીતે જ આવ્યા છે એમ ને? કોઈ કહે વિના એટલે તમને પ્રશ્ન છે એટલે તમે બધા આવ્યા છો. ટ્રેન નથી ઊભી રહેતી, રેલવે સ્ટેશન ટ્રેન અજમેર જવું હોય તો કેમાં જવું? તમારે રેલવે સ્ટેશન તો બનેલું છે મોટું, પણ ટ્રેન ત્યાં ઊભી રહેતી નથી. એટલે લોકોના એવા બધા પ્રશ્નો છે જે પોતાનો લઈને ઉપવાસ ઉપર આવ્યા છે. અને સરકારને વિનંતી છે કે તેમની વાતો ધ્યાનમાં લે અને એમના એવા કોઈ મોટા મુદ્દા છે નહીં, જે સરકાર જો ઈચ્છે તો થઈ શકે એમ છે સોલ્વ. જય હિન્દ, જય ભારત. એટલે સરકાર એમની માંગો પૂરી કરવામાં આવે, નહીં તો તમામ કાંઈ પણ જુલ્ફીભાઈને કાંઈ થયો કે બીજું કાંઈ પણ પ્રશ્ન ઊભા થયા તો તેમની તમામ જવાબદારી સરકારની રહેશે.